બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પ્રાંત અધિકારી કચેરી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, અનિકેત ઠાકર, પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પદાધિકારીઓ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ જરૂરી માર્ગદર્શનો સૂચનો આપ્યા હતા। તેમણે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરી અને સ્થિતિ સંપૂર્ણ પૂર્ણવત થાય ત્યાં સુધી સંવેદનશીલતા તથા ત્વરિત કામગીરી ચાલુ રાખવાની પ્રેરણા આપી હતી। મુખ્યમંત્રીએ વરસાદી અસરગ્રસ્તોને કેશડોલની ચૂકવણી ગુરુવાર સાંજ સુધી શરૂ કરવા તેમજ ઘરવખરી સહાય માટે SOP બનાવી તાત્કાલિક સહાય પહોંચાડવાનો આદેશ આપ્યો હતો। પશુધન મૃત્યુના કિસ્સામાં વેટનરી અધિકારીની ખાતરી બાદ સહાય ચૂકવવાની સૂચના આપી હતી। સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવા ભાર મૂકતા તેમણે લાંબા ગાળાના નિવારણ આયોજનની આવશ્યકતા પણ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું કે સુઈગામ, વાવ અને થરાદ અને ભાભર સહિત કુલ 3416 ચોરસ કિલોમીટર વિસ્તારના 296 ગામોને ભારે વરસાદની અસર પહોંચી છે તેમ જણાવ્યું હતું।